જય સોમનાથ. તો આજે અમે લોકો આવ્યા છે એ અમારા મુખ્ય મહેમાન જે આજના છે એમના વિશે હું કદાચ જો તમને ઘણું કહીશ ને તો મારાથી છૂટી જશે, પણ હું કોશિશ કરીશ કે જેટલું પણ એમના વિશે માહિતી આપી શકું, બાકી એ તો તમને આપવાના જ છે. સૌ પ્રથમ એ ગરબા ગુરુ છે, કોરિયોગ્રાફર છે, ડાયરેક્ટર છે, એક્ટર છે અને એમને ઘણા આલ્બમ સોંગ પણ કર્યા છે. એનાથી સૌથી મહત્વની વાત એક એ છે કે એમણે ઘણા લોકોને પ્લેટફોર્મ આપ્યા છે અને ઘણા લોકોને આગળ વધવા માટે પ્રોત્સાહન પણ કર્યા છે. એમને કેટલા મેડલ જીત્યા છે, ટ્રોફી જીતી છે. હું જો અત્યારે કહીશ ને તો એપિસોડ આમાં જ પૂરો થઈ જશે. તો ચાલો આપણે લોકો મળીએ આપણા પ્રિય શ્રી હરેશભાઈ મધવી અને એમના વાઇફને. તો હરેશભાઈ, અમે લોકો તમારી પાસે આવ્યા છે અમારું જે આ પોડકાસ્ટ નો એપિસોડ કરવા માટે. તો તમારા વિશે અમે બહુ ઘણું સાંભળ્યું છે અને અમારી ક્યારની ઈચ્છા હતી કે અમે લોકો તમારી સાથે મુલાકાત લઈએ. તો સૌપ્રથમ પહેલા તમે તમારા વિશે કહેશો અમ લોકોને કે તમારું પૂરું નામ અને તમને શેમાં ઇન્ટરેસ્ટ છે? નમસ્તે બધાને. મારું પૂરું નામ છે હરેશ મહેન્દ્રભાઈ મઢવી. હું પોરબંદરનો રહેવાસી છું અને નાનપણથી જ મને ગરબા રમવાનો શોખ છે. મારા પપ્પાને જ્યારે મેં ગરબા રમતા જોયા ત્યારે જ મને મારા પપ્પાએ ગરબા શીખવ્યા મને. અને ત્યારથી જ ગરબામાં કંઈક અલગ રંગ લાગી ગયો મને કે ચલો આપણે પણ ગરબા શીખીએ. અને બસ એ નાનપણનો શોખ અત્યાર સુધી વારસાગત જેવું આ સિચ્યુએશન છે. ઓકે ઓકે. અને મિસિસ માધવીબેન, તો તમે તમારા વિશે કહેશો કે તમને ગરબામાં કેટલો ઇન્ટરેસ્ટ છે અને તમે ઘણા સમયથી ગરબા રમો છો, તો કેટલા સમયથી રમો છો? જોવા જાય તો ઇન્ટરેસ્ટ તો નતો, પણ એઝ અ મારા હસબન્ડે ઇન્ટરેસ્ટ જગાડી દીધો છે. ઓકે. કારણ કે કોરોના સમયમાં કઈ એક્ટિવિટી નથી. એ સમયમાં જ્યારે ઓપન ક્લાસીસ એમના જ હતા, તો ત્યારે મારા મમ્મી અને મારા કઝિને જોયું હતું કે ના ક્લાસીસ ઓપન છે તો એક ઇન્ટરેસ્ટ છે તો આવી જા. તો એક દિવસ ગયા, 2 દિવસ ગયા, મહિનો દિવસ કર્યા પછી એમને લાગ્યું કે ના આ એક બહુ સારું છે ગરબા. પછી ગરબામાં ઇન્ટરેસ્ટ લાગ્યો, પછી એનામાં પણ ઇન્ટરેસ્ટ લાગી ગયો. ઓકે, ઠીક છે. હવે હરેશભાઈ, મેં ઇન્ટ્રો આપ્યો એમાં હું કંઈ પણ રહી ગયો હશે, બરોબર છે, પણ તમે તમારા જે લાઈફમાં તમે જે કરો છો, ગરબા ક્લાસીસ તો ચલાવો છો, એની સાથે ઘણું એક્ટિવિટી કરો છો, એ બધા લોકોને કહેશો અને એ વસ્તુમાં આગળ વધવા માટે તમે કેટલી મહેનત કરી છે એના વિશે પણ કહેજો. પહેલા સૌપ્રથમ તમે એટલું કહો કે જે તમે અત્યારે લાઈફમાં કરો છો, કરી ચૂકેલ છો, કરો છો, એ બંને વિશે. અત્યારે હાલ હું કહું તો અત્યારે અમારી એક સંસ્થા છે સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ. ઓકે. અને આ સંસ્થાની અમે સ્થાપના 2015 પછી અમે સંસ્થાની સ્થાપના કરી છે. અને અમારું જે ગ્રુપ છે સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટનું, અમે બધાએ વિચાર્યું કે આપણે ચલો બધા સ્ટડી તો કરે જ છે, બધા MBA કરે છે, ગ્રેજ્યુએશન કરે છે, અલગ અલગ જોબ બધા છે, રોજગાર દુનિયામાં ઓછો છે. એટલે અમે વિચાર્યું કે ચલો કે ભાઈ જે લોકો ભણેલા છે એ તો જોબ કરવાના જ છે, તો હવે જે નથી જે લોકો ભણ્યા એના માટે આપણે શું કરી શકીએ? એટલે એનામાં એક ટેલેન્ટ છુપાયેલું હોય બધામાં, કે ભાઈ ટેલેન્ટ છુપાયેલું, એ ટેલેન્ટને બહાર લઈ આવવા માટે અને બાળકોમાં જે છુપાયેલું જે ટેલેન્ટ છે ને એને બહાર લઈ આવવા માટે અમે સંસ્થાની સ્થાપના કરી કે જેમનું નામ અમે સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ રાખેલું છે. અને ઓલ ટાઈપ્સ ઓફ ટેલેન્ટ કે જે બધામાં આર્ટ છે, કે કોઈનામાં ગરબા રમવાનો આર્ટ છે, કોઈનામાં કોરિયોગ્રાફીનો આર્ટ છે, કોઈનામાં પેઇન્ટિંગનો આર્ટ છે, અલગ અલગ ઘણા બધી આર્ટ્સ દુનિયામાં છે. રંગોળી છે, મહેંદી છે, બ્યુટી પાર્લર્સ છે, આ બધા આર્ટના ઘણા બધી પ્રકારો છે ને આ દુનિયામાં આર્ટ તો કહેવાય ને કે અનોખું છે. તો આર્ટને બહાર લઈ આવવા માટે અમે સંસ્થાની સ્થાપના કરી છે અને બધા છોકરાઓને અમે પ્લેટફોર્મ આપીએ છીએ. અને હાલ અમે ઘણા બોલિવૂડ મૂવીમાં પણ છોકરાઓને અમે કામ અપાવેલું છે. યશરાજ ફિલ્મ્સ છે એમાં પણ છે, બીજા ઘણા બધા રામસેતુ મૂવીમાં છે, હાલ હમણાં મહારાજા મૂવી આવ્યું હતું એમાં પણ આમાં બધા છોકરા છોકરીઓ બધા છે, ઘણા બધા આલ્બમ સોંગ્સમાં લીડ એક્ટ્રેસ એક્ટર્સ બધા લોકો છે. તો ક્યાંક ને ક્યાંક અમે એ લોકોને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. એવું જ નથી કે એક્ટિંગના ફિલ્ડમાં પણ ઓલ ટાઈપ્સ અમે ખાસ કરીને તો ફોક ડાન્સને અને ગુજરાતી કલ્ચરને અમે દેશ વિદેશોમાં જે સંસ્કૃતિ છે જે ગુજરાતની આખા ભારતમાં અને વિદેશોમાં અમે એને રિપ્રેઝન્ટ કરીએ છીએ. વિદેશમાં પણ તમે આ પ્રોગ્રામ કરી ચૂકેલ છો?
ઘણા વિદેશમાં પણ અમે ઘણી બધી જગ્યાએ અમે અમારું જે સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ દ્વારા અને જે ગુજરાતની બીજી સંસ્થાઓ છે એના દ્વારા અમે અલગ અલગ યુરોપની બધી જે કન્ટ્રીઝ છે જેમાં ઘણે કે યુરોપમાં મેં ફ્રાન્સમાં છે, હંગેરી છે, સર્બિયા છે, પોલેન્ડ છે, લિથુઆનિયા છે, તો ઘણી કન્ટ્રીઝમાં અમે જઈ અને અમારું જે કલ્ચર છે જેમાં આપણા કલ્ચરમાં જે કહેવાય ને કે પેલાના જે બધા જમાનામાં મારા મમ્મી કે મારા દાદી રમતા જે નાની નાની ગરબીઓ થાય જેમાં કહેવાય કે પ્રાચીન ગરબા રમાતા હોય, ટિપ્પણી રાસ રમાતા હોય, સુપરા રાસ રમાતા હોય, મિશ્ર રાસ રમાય, આ બધા ટાઈપના જે કલ્ચર વાઇઝ જે બધા ફોક ડાન્સ છે ને જે પાછા અત્યારના સમયમાં હમણાં જોવા નથી મળતા, આ નેક્સ્ટ જનરેશનનો જે જમાનો છે ને એમાં જોવા નથી મળતું. અને અત્યારે આ મોબાઈલના જમાનો અને કહેવાય ને કે અત્યારે કોઈ નાના છોકરાઓને પણ તમે મોબાઈલ વગર તો જમતા પણ નથી. હા, તો આવો અત્યારે જમાનો આવી ગયો છે. તો આ જમાનામાં પણ આ કલ્ચરને સાચવી રાખીએ અને અમે આપણી જે ગુજરાતની સંસ્કૃતિને અમે દેશ વિદેશોમાં પહોંચાડવાનું અમે કામ કરીએ છીએ. ઓકે, ઠીક. હવે જે તમારી લાઈફમાં તમે સ્ટ્રગલ કરીને જ્યારે ગરબા ક્લાસીસ તમે નતા કરતા, તો એની પહેલા તમે શું કરતા અને પછી તમારે આમાં ઇન્ટરેસ્ટ જાગ્યો, બરોબર છે, તો એની પહેલાનો ને અત્યારનો જે અનુભવ છે એ કેવો છે, કે એની પહેલા ત્યારે તમે શું કરતા? ગરબા તો જોવા જઈએ તો હું નાનપણથી જ ગરબા રમું છું. ગરબા શોખથી રમું છું, કે અમારું પ્રોફેશન છે નહીં ગરબા હું શોખથી રમું છું. પણ જ્યારે જ્યારે દુનિયામાં જોયું કે ઘણી મંદી પણ આવી દુનિયામાં, ઘણા લોકો ભણ્યા છે, જોબ પણ નથી મળી. હું પણ કોલેજમાં મેં પણ BSc IT કર્યું, BCom કર્યું, મેં પોતે LLB કરેલું છે. તો આ બધી વસ્તુ મેં કર્યું, સ્ટડીઝ કર્યું, તો ઘણી જગ્યાએ જોબ અવેલેબલ હોય ને ઘણી જગ્યાએ ના પણ હોય, ઘણી જગ્યાએ જોબમાં આપણું મન પણ ના લાગતું, કેમ કે આર્ટિસ્ટ હોય ને એને અંદરથી કીડો હોય કે એક જગ્યાએ ના બેસે, એક જગ્યાએ ના બેસે, દુનિયા ફરવું જોઈએ. તો એ ફરવાના કારણે અને ગરબા જે છે એ રમવાના કારણે મેં ફોક ડાન્સમાં મારો ઇન્ટરેસ્ટ આવ્યો. કે અમે પહેલી વખત આઉટ ઓફ ઇન્ડિયા અમે ગયા અને પછી ત્યાં પણ ખબર પડી કે ના, કલ્ચર તો આપણું છે એ તો બહુ મોટું છે. પછી ગ્રુપની એની ડિમાન્ડ પણ ત્યાં બહુ છે, કદર ત્યાં બહુ કરે છે. આઉટ ઓફ ઇન્ડિયા. અને જે તમે ગરબા ક્લાસીસ કરતા, તો એની પહેલા કોઈ તમે જોબ કરતા અથવા ઇન્કમ માટે જે કંઈ કરતા? હા, ગરબા ક્લાસીસની પહેલા અમારો પોતાનો બિઝનેસ હતો, કસ્ટમ ક્લિયરિંગ હાઉસ એજન્ટનું અમારું કામ હતું, જે અમે વર્ષોથી 15 વર્ષથી અમે અમારા જે બંદર વિસ્તારમાં છે પોરબંદરમાં, તો એના અમે કસ્ટમ ક્લિયરિંગ એજન્ટ હતા, તો એમાં અમે કામ કરતા. એના પછી સ્ટડી કરી તો મેં 5 વર્ષ બેંકમાં પણ જોબ કરી. અચ્છા, બેંકમાં પણ તમે જોબ કરી? મેં પોતે બેંકમાં પણ જોબ કરી. અને પછી ફાઇનલી ફોક ડાન્સના ફિલ્ડમાં આવ્યો અને જે કોરિયોગ્રાફીના ફિલ્ડમાં આવ્યા, જે બધા અમે ગવર્મેન્ટ સાથે અમે ઘણા બધી ઇવેન્ટો અમે કરીએ છીએ, તો પછી આમાં મને વધારે લાગી ગયું કે અમારે રોજ ટ્રાવેલિંગ પણ વધારે થાય, આઉટ ઓફ સિટી જવાનું રહે, આઉટ ઓફ સ્ટેટ જવાનું રહે, આઉટ ઓફ કન્ટ્રી જવાનું, કન્ટિન્યુઅસ ટ્રાવેલિંગ અમારું ચાલુ જ રહે. કે ઘરે અમે જોવા જઈએ તો વધીને એક વીક પણ મહિનામાં રોકાય તો રોકાય. તો મોસ્ટ ઓફ એવું કહેવાય જાય તો ગવર્મેન્ટના મોસ્ટ ઓફ પ્રોજેક્ટ તમે લઈ લીધા છે, એટલા માટે મને નથી મળતા. ઓકે, ઠીક છે. તો હરેશભાઈ, જે આર્ટિસ્ટની લાઈફ હોય છે અને જે કોઈ વ્યક્તિ જોબ કરતા હોય છે અથવા કોઈ બિઝનેસ કરતા હોય છે, તો એ ત્રણ વસ્તુ ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય છે. પણ આર્ટિસ્ટની જે લાઈફ છે, શું એમાં એટલી ઇન્કમ કરી શકે કે જે આગળ જતા એમ લોકોને હેલ્પફુલ રહે, કે ના એનાથી જોબ સારી રહે? આર્ટિસ્ટની લાઈફ, કોર્પોરેટ દુનિયાની લાઈફ અને જે છે ને બંનેમાં ડિફરન્સ છે. હું કોર્પોરેટ ફિલ્ડમાં પણ રહી ચૂકેલું છું, બિઝનેસમાં પણ રહી ચૂકેલું છું અને પછી હું આર્ટિસ્ટ પણ બન્યું. તો બધાની લાઈફ છે ને અલગ અલગ હોય છે. આર્ટિસ્ટ છે એ લાઈફમાં વર્ક હાર્ડ કરતું હોય, કેમ કે લાઈફમાં બહુ વર્ક કર્યું હોય, હાર્ડ વર્ક છે, તો એ આર્ટિસ્ટ છે ને એ ઘણું બધી કરી શકે. પણ જેટલો ટાઈમ તમે જોબમાં આપો, બિઝનેસમાં આપો ને, એટલો ફોકસ તમારા આર્ટ લાઈફમાં આપો ને, તો તમે બહુ સારી ઇન્કમ કરી શકો અને આર્ટને પણ તમે એક બિઝનેસ તરીકે તમે લઈ શકો, યુઝ કરી શકાય, એને ઇન્કમ પર એટલી થઈ શકે. તો આજના યુવા જે છે, અત્યારે નવરાત્રીનો માહોલ છે, નવરાત્રી આવી રહી છે અને ઘણા લોકો જે ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે, તો એના વિશે કેવી રીતના એ લોકોને પ્રેક્ટિસ કરવી જોઈએ? રમતા હોય ગરબા તો એમને શું શું ધ્યાન રાખવું જોઈએ, એના વિશે થોડી માહિતી આપો. હાલ નવરાત્રી નજીક આવી રહી છે, તો ગરબા એક એવી વસ્તુ છે કે ગરબા આપણે માં જગદંબાની આરાધના માટે આપણે ગરબા રમતા હોઈએ અને ખરેખર આપણે કહેવાય ને કે આપણી સંસ્કૃતિમાં આપણે જે માતાજીની આરાધના માટે જ આપણે ગરબા રમીએ છીએ. પણ અત્યારે જમાનો જે નેક્સ્ટ જનરેશન આવતો જાય છે, તો એ પ્રમાણે ગરબા પણ એ રીતે થોડાક નેક્સ્ટ જનરેશનના થોડા આવતા જાય છે. તો ગરબા રમવાથી હું તો એવું કહું કે ગરબા રમવાથી છે ને તમારી હેલ્થ પણ સારી રહી.
જેથી આજે જે છોકરાઓ બધા જીમમાં પણ જાય છે, એક્સરસાઇઝ કરે છે, તો ગરબા પણ એક છે ને કાર્ડિયો જેવું એક વર્ક આપે છે, ભાઈ તમારું ફિટનેસ જાળવી શકો ગરબા રમવાથી. એનાથી એક્સરસાઇઝ પણ થાય, એના કહેવાય ને કે ઘણા બધી રોગો પણ નથી આવતા, ગરબા રમવાથી રોગ પણ નથી આવતા, તમારી બહુ એક્સરસાઇઝ થઈ જાય, હેલ્થ સારું રહે. એટલે હું તો એવું કહું છું કે ગરબા રમવા માટે નહીં, પણ તમારી હેલ્થ સારી રહે ને એટલે ગરબા રમો. એટલે હું પણ અત્યાર સુધી 1997 થી ગરબા હું રમું છું, તો આજે 2024 આજે એટલા વર્ષો થઈ ગયા. ગરબા રમવાનું પાછળનું રીઝન એક જ છે કે ગરબા રમવાથી તમારી હેલ્થ સારી રહે, ફિટનેસ તમારું થોડુંક જળવાઈ રહે. બસ આ જ એક મારું કારણ છે કે અત્યાર સુધી હું ગરબા રમું છું. અને જે વ્યક્તિને જે ગરબા રમતા હોય અને એમને કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતા હોય, એ લોકોને એમ ઈચ્છા હોય કે મારે લાઈફમાં વન ટાઈમ તો કિંગ બનવું છે અથવા પ્રિન્સ બનવું છે, બરોબર છે. આ ટાઇટલ માટે ઘણા લોકો ભાગતા હોય છે. તો એ લોકો જ્યારે મેદાનમાં આવે તો એ કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રહે તાકી જજ એને વધારે નોટિસ કરે? ગરબામાં જોવા જઈએ તો ગરબા કિંગ કે ગરબા ક્વીન, ભાઈઓ બહેનોને જે બનવાની ઈચ્છા છે, તો એના માટે તો મારું એટલું સજેશન છે કે પેલા તો તમે જ્યારે ગરબા રમવા 9 દિવસ આવો તો એની પહેલા તમારે એકાદ મહિનો 15 દિવસ જેવી તમારે પ્રેક્ટિસ કરવી પડે, કે જે ગરબાના મુવમેન્ટ્સ છે તમારું બોડીને ફ્લેક્સિબલ બનાવવું પડે. જેથી તમે પ્રેક્ટિસ કરશો તો બોડી તમારું ફ્લેક્સિબલ બને. અને બધી વસ્તુનું આપણે એમાં ધ્યાન રાખવું પડે. એક્સપ્રેશનનું પણ એમાં ખાસ મહત્વ છે એક્સપ્રેશનનું, કે તમે જ્યારે રમતા હોય કહેવાય ને કે તમે હસો ને તો લોકોને ગમો, બાકી જેનું મોઢું હસતું નથી ને એ કોઈને ગમતું નથી. તો હસતા મોઢે રમશો ને તો કોઈને પણ ગમશો. જેમ કે કહેવાય ને કે આજ સોશિયલ મીડિયાનો જમાનો છે, રીલ્સ બનાવવાનો જમાનો છે, બરાબર, યુટ્યુબનો જમાનો છે, તો કેમેરો પણ એને જ ફોકસ કરે કે જે માણસ હસે. જે હસે નહીં ને એને કેમેરો નથી ગમતો, જે હસે એનું ઘર વસે. હા, એ વાત સાચી. તો તમારે એક્સપ્રેશન ઉપર થોડું ધ્યાન દેવું પડે, સ્ટેમિના ઉપર ધ્યાન દેવું પડે કે ભાઈ તમે જ્યારે તમારું નવરાત્રીનો જ્યારે માતાજીના જે ગરબાની આરાધના ચાલુ થાય તો જ્યારે શરૂઆત થાય ને ત્યારથી જ રમવું જોઈએ, ન કે તમે જ્યારે મ્યુઝિક ફાસ્ટ થઈ જાય ને વચ્ચે જ તમે ઘૂસી જાઓ ને પછી તમે કહે કે હું આવી રીતે રમી, એનાથી વધારે થાક લાગે. તમે ધીમે ધીમે બીટ જેમ આગળ વધતી જાય, જો તમે પહેલેથી છેલ્લે સુધી રમશો ને તો તમારી સ્ટેમિના પણ સારી રહે. તો મારું કેવું છે કે ધીમે ધીમેથી તમે રમશો તો સ્પીડ વધારશો તો તમે સારા ગરબા રમી શકશો, તો તમારી સ્ટેમિના પણ વધે. અને બીજું એક મહત્વ છે કે તમે કેવા કોસ્ટ્યુમ પહેરીને જાઓ છો, કઈ પ્રકારના કોસ્ટ્યુમ પહેરીને જાઓ છો, બહુ મહત્વ. પર્સનાલિટી જે કોસ્ટ્યુમ પહેર્યા પછીની કેવી છે, કહેવાય ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. તો તમે કોઈ પણ ગ્રાઉન્ડમાં જાઓ તો તમારું પેલા ઇમ્પ્રેશન છે ને એ પેલું કામ કરે, સ્માઇલ પછી કામ કરશે, સ્ટેમિના તો એના પછીની વાત છે, પણ સૌથી પહેલી તમારી આફ્ટર કોસ્ટ્યુમ જે પર્સનાલિટી છે ને એ મેટર કરે મારા પ્રમાણે વધારે. ઓકે, ઠીક છે. અને બીજું હું પોતે વેરાવળથી છું અને અમારા વેરાવળમાં મોસ્ટ ઓફલી એક સ્ટેપ છે એ ઘણા સમય પહેલા આવ્યો હતો અને હજી ચાલે છે, જેમાં બધા લોકો આ સ્ટાઇલ કરતા હોય છે. એ સ્ટેપ મને લાગે તમારા તરફથી અહીંથી પોરબંદરથી જ વધારે પડતો આવ્યો છે ને અહીંથી ઘણા સ્ટેપ લઈ જાય છે. તો એવા જે આપણી ગુજરાતમાં જે અલગ અલગ જે સિટી છે એ સિટીમાંથી કેટલા લોકો તમારી પાસે, કઈ કઈ સિટીના લોકો તમારી પાસે ગરબા શીખવા આવે છે? સંસ્કૃતિ ગરબા ક્લાસીસ જે અમે બધાને ગરબા શીખવીએ છીએ. હવે કહેવાય ને કે આખા ગુજરાત બહુ મોટી વસ્તુ છે, ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, તો આપણે એમાં ભાગ પડેલો છે કે ભાઈ પોરબંદરના ગરબા અલગ રમાય, જામનગરમાં ગરબા અલગ રમાય, તમે અહીંયાથી જાઓ તો રાજકોટ ગરબા અલગ રમાય છે, અમદાવાદ, સુરત, બધાની સ્ટાઇલ અલગ છે, બરાબર. પણ પોરબંદર અને જે સૌરાષ્ટ્ર છે ને એ કહેવાય ને શૌર્ય, કે જેમાં બહુ એનર્જેટિક ગરબા રમાય. આજે અમદાવાદ અને સુરત ને બરોડા ને આપણે કમ્પેરિઝન કરીએ તો આપણા ગરબા ને સુરતના ગરબામાં ઘણો ડિફરન્સ છે. આપણા અહીંયા બધા એનર્જીમાં માને કે આમ ઉત્સાહથી, જોમ જુસ્સાથી આપણે ગરબા રમતા હોય, ત્યાં બધા મુવમેન્ટથી ગરબા રમે. તો જે આજુબાજુનો જે આપણો વિસ્તાર છે, જેમાં વેરાવળ છે, જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, ખંભાળિયા છે, અમરેલી, આ બધા વિસ્તાર છે, તો એ બધા સિમિલર ગરબા છે. તો ખાસ કરીને પોરબંદર પછી વેરાવળના મિત્રો જે ગરબા રમવામાં બહુ ઉત્સાહી છે. અમે જ્યારે ટ્રેડિશનલ ગરબા મેં શરૂઆત કરી પોરબંદરમાં, તો ટ્રેડિશનલ કોસ્ટ્યુમ પહેરીને, ટ્રેડિશનલ બધી ગેમ, અને કહેવાય ને કે લુક આપણો એકદમ ભાતીગર લાગવો જોઈએ ટ્રેડિશનલ. તો બીજા લોકો જોઈને વેરાવળથી પણ ઘણા મારા મિત્રો છે ફોન કરે, પૂછે, પછી અહીંયા આવતા હોય પોરબંદર, અને અમે એને પણ આપણે કોસ્ટ્યુમ સાથે અને બીજા ગરબા પણ અમે એમને શીખવીએ કે ના આ પ્રકારના છે. એટલે જે અહીંયા ટ્રેન્ડ અમે 2012માં પોરબંદરમાં સ્ટાર્ટ કર્યો હતો, જે વેરાવળના મિત્રો આવતા અને પછી અહીંયાથી બધું
નવા નવા સ્ટેપ્સ અમે શીખવતા અને પછી તો ત્યાં ટ્રાય કરતા અને પણ બહુ સારા ચાલતા. એના કારણે આખું વેરાવળમાં પણ એક પોરબંદર જેવો ટ્રેન્ડ થઈ ગયો. હવે અમે પણ જયારે રમવા જઈએ ને વેરાવળ તો અમને એવું લાગે કે અમે પોરબંદરમાં રમીએ છીએ. હવે બે સિમિલારિટી થઈ ગઈ. હા, એટલે વેરાવળના મિત્રો પણ બહુ સારી વસ્તુ છે કે સાચવ્યું છે અને લોકો સુધી ટૂંકમાં પહોંચાડે છે. તો મને ગમ્યું કે ના ચલો ખાલી પોરબંદર જ નથી, હવે વેરાવળના મિત્રો પણ છે કે જે કલ્ચર સાચવવામાં કંઈક માને છે અને બહુ ચકેડી મારે છે. હા હા ના એ તો છે. આજે કેવું કે મ્યુઝિક એક એવી વસ્તુ છે ને કે મ્યુઝિક તમને રડાવે, મ્યુઝિક તમને હસાવે અને મ્યુઝિક જ એવી વસ્તુ છે કે જે તમારી કહેવાય મ્યુઝિક થી તમે ગરબા રમો છો એટલે જ આપણી હેલ્થ સારી રહી છે. તો જેવું મ્યુઝિક વાગે ને એવું આપણા શરીરમાં ઉમંગ ઉત્સાહ જાગે. તો આજે કહેવાય ને કે ઘણા બધી જે ગરબાના પ્રકાર છે કે તાળી પાડીને ગરબા રમે, કોઈ મોમેન્ટ થી રમે, કોઈ ચપેરી મારે, કોઈ બેઠક મારે. તો ગરબાના ઘણા પ્રકાર છે. તો કહેવાય ને કે મ્યુઝિક છે ઉત્સાહ જગાડે તો બધાનો જેવો જે સમય જેવી એનર્જી છે એ પ્રકારનો આપણે એ સમય રમી શકીએ. તો તમારા જે આ ગરબા ક્લાસીસ છે એમાં કેટલા લોકો, જે ગ્રુપ તમારું ઓનલી ફોર ગ્રુપ, જો સ્ટુડન્ટ કહેશો તો એનો આંકડો તો બહુ પાર થઈ જશે, પણ તમારું જે ગ્રુપ છે એ કેટલા લોકોનું ગ્રુપ છે મોસ્ટ ઓફલી? પણ ખાલી એવું નહીં કે ફિક્સ કે તમારા એટલા જ હોય, પણ તમારા એક એવરેજ કે આટલાની આસપાસ તમારું ગ્રુપ છે. મારું જે સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ કે જે ફોક ડાન્સ ને દેશ દુનિયામાં રજૂ કરે છે, તો અત્યારે અમારા ગ્રુપમાં જોવા જઈએ તો આમ જોવા જઈએ તો 125 કે 150 છોકરા છોકરીઓ છે. પણ હરેક વખતે બધા એક સાથે સંખ્યાની જરૂર ના પડતી હોય. જ્યારે જેની જરૂર પડતી હોય એ પ્રમાણે એ જગ્યાએ પ્રોગ્રામમાં અમે બધાને લઈ જતા હોય. એટલે અંદાજિત આપણે 150 છોકરા છોકરીઓ છે પોરબંદરના કે જે આપણે કલ્ચર સાચવવા માટે અમે બધી જગ્યાએ એમને ઉત્સાહ સાથે લઈ જઈએ છીએ. અને બીજું તમારું જે છે સ્ટુડન્ટ, હવે તમારો સ્ટુડન્ટ નો આંકડો કેટલો છે તાકે બધા લોકોને એમ ન સમજાઈ જાય કે તમે અત્યારે જે 150 કીધું એ સ્ટુડન્ટ હતા? હા ના, જે 150 છોકરા છોકરીઓ છે એ તો ઓનલી ફોર જે અમારા સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ કે જે અમે ફોક ડાન્સ, પ્રાચીન ગરબા, મિશ્ર રાસ ને જે બધું અમે ગવર્મેન્ટની સાથે ને દુનિયામાં બીજી જગ્યાએ જઈએ છીએ ત્યાં અમે બતાવીએ છીએ. પણ ફક્ત ખાલી ગરબાની આપણે વાત કરીએ ને તો અત્યારે એવરી યર અલગ અલગ સંખ્યા આવતી હોય, પણ આ વર્ષે જોવા જઈએ ને તો છોકરા છોકરીમાં બહુ ઉત્સાહ જબરજસ્ત છે. તો અત્યારે 600-700 પ્લસ આજે ક્લાસમાં સંખ્યા છે. અને બાળકોના કહેવાય ને કે મમ્મી પપ્પા પણ એટલા ઉત્સાહી હોય કે ક્લાસમાં આવે ને તો એ પણ બસ એ આવે તો 1-1.5 મહિના, 2 મહિના, 2.5 મહિના સુધી બેઠા જ રહે કે ના ભાઈ અમે પણ જોયા રાખીએ. એન્જોય. તો હા, એને પણ એવો ઉત્સાહ. એવું નથી આજ મા બાપ છે તો છોકરાઓનો ઉત્સાહ છે બાળકોનો, બાકી સપોર્ટ કરે મા બાપ બધાને, તો એ સારી વસ્તુ છે. તો અત્યારે 600-700 પ્લસ તો આજે સ્ટુડન્ટ આવે છે ક્લાસીસમાં. ઓકે, ઠીક છે. બહુ હાઈ રેન્જ કહેવાય. ઓકે, તો આપણે હરેશભાઈ વિશે તો ઘણું જાણ્યું. હવે આપણે એમની લાઈફસ્ટાઈલમાં બંને એકબીજા સાથે કેવી રીતે ઓળખે છે, કેટલું જાણે છે એ આપણે લોકો જોઈએ છે. તો હવે હરેશભાઈ અને મિસિસ મધવી, બરોબર છે, તમારે લોકોને બંનેને જમવામાં શું ભાવે છે? તમારે હરેશભાઈ નું કહેવાનું છે, હરેશભાઈ તમારે એમનું કહેવાનું છે, અને 1 by 1. રેડી? તો સૌથી પહેલા લેડીઝ ફર્સ્ટ, તમારે કહેવાનું આવશે કે હરેશભાઈને જમવામાં શું વધુ ભાવે છે. રેડી? તો કહો. પંજાબી વધુ ભાવે છે. ઓકે, હરેશભાઈ તમે? એમને શું વધારે ભાવે છે જમવામાં? ચાઇનીઝ ફૂડ રાઈસ વધારે ભાવે છે. રાઈસ ઓલ ટાઈપ્સ ઓફ ચાઇનીઝ રાઈસ હોય કે કોઈ પણ રાઈસ વધારે. મોસ્ટ ઓફલી ફરવા જાવ એટલે તમારો આ તો ફિક્સ જ હોય છે. ઓકે, હવે એમનો ફેવરિટ રંગ બંને એકબીજાનો કહેજો, બરોબર છે? તો હરેશભાઈનો ફેવરિટ રંગ કયો છે? બોટલ ગ્રીન. તમારો? એમનો કહેવાનું છે વ્હાઈટ. અચ્છા, હવે એક વસ્તુ એ કેવું કે તમે લોકો ફરવા જતા હોય છે, બરોબર છે, બંને લોકો, તો તમારી એક એવી જગ્યા કે તમે બંનેને બહુ ગમતી હોય છે, એવી કઈ જગ્યા કે બંનેની સેમ હોવી જોઈએ? માઉન્ટ આબુ. માઉન્ટ આબુ. સાચી જ બોલ્યા બે જણા. માઉન્ટ આબુ. ઓકે, ઠીક છે. હવે તમે પણ ગરબા બહુ રમો છો, અને તમે કેટલા સમય ત્યાં ગરબા ક્લાસીસ રમો છો? હું 2 વર્ષથી રમું છું. ઓકે, ઠીક છે. અને આ 3જું વર્ષ છે મારું. 3જું વર્ષ છે. તો તમને શું ગરબા રમ્યા પછી તમને કેવું ફીલ થાય છે? કપલમાં જ્યારે રમતા હોય ત્યારે બહુ મજા આવે કે જ્યારે સિંગલમાં રમતા ત્યારે બહુ મજા આવે? જોવા જઈએ તો એમને જોઈને મને એનર્જી ચડે છે કે ના,
ખુશી અલગથી અંદરથી આવે કે ના એક ફેસ પર અલગ સ્માઇલ આવી જાય. બધા કહે કે ના તું પહેલા રમતી હતી અલગ હતું ને હવે આવ્યા પછી અલગ લાગે છે. અચ્છા એવું છે. તો મતલબ એક્સપ્રેશન ના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, ઓટોમેટિક સ્માઇલ આવી જાય એટલે હા, એટલે જજ નો ફોકસ તમારા પર ઓટોમેટિકલી આવી જાય છે. ઓકે ઠીક છે. તો આપણે હરેશભાઈ સાથે મયરા એમની ઘણી જે વાતો કરી બરાબર છે. હવે આપણે હરેશભાઈ સાથે એ વાત કરશું કે એમને લાઈફમાં એનો એવો મુમેન્ટ કોઈ કે જ્યારે તમારે એવું કઈ તમારું સપનું હોય કે મારે આ અહીંયા પહોંચવું હતું, જે આજે તમારી જે લાઈફ છે જર્નીમાં બરોબર છે, કે તો એ તમે કોઈ તમારો મુમેન્ટ અમારી સાથે શેર કરશો, પર્સનલ લાઈફ નો નહીં, ઓનલી ફોર પ્રોફેશનલી ગરબા. પ્રોફેશનલી ગરબામાં તો કહેવા જાય ને કે મોમેન્ટ એવું તો મેં ક્યારેય વિચાર્યું નથી કે આપણે શું કરશું. કહેવાય ને કે લાઈફ જે રીતે આગળ વધતી ગઈ એ રીતે અમે જતા જઈએ. હું છે ને પહેલેથી ફ્યુચર કે પાસ્ટમાં નથી માનતો, હું કરંટ સિચ્યુએશનમાં માનું છું કે અત્યારે જે તમારું છે એ તમારું છે, પછી બીજું કંઈ તમારું હોતું નથી. એટલે લાઈફમાં જે રીતે મળતું ગયું ને એ કહેવાય ને કે ભગવાનની દયાથી જે આપણે વિચાર્યું ને મનમાં એ બધું પોઝિટિવ થતું ગયું ને પોઝિટિવ મળતું ગયું. લાઈફનો બેસ્ટ મોમેન્ટ હું કહું તો જ્યારે અમે ફોક ડાન્સ ચાલુ કર્યા અને કોરિયોગ્રાફીનું ફિલ્ડ અમે ચાલુ કર્યું, જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ કહેવાય ને કે કોરિયોગ્રાફીનું મોટી કોરિયોગ્રાફી અમને કરવા મળી અમને 26 જાન્યુઆરીમાં જુનાગઢમાં, કે જે 300 આર્ટિસ્ટોને એક સાથે સ્ટેજ ઉપર લઈ આવવાના, બધાનું કોરિયોગ્રાફી નક્કી કરવાનું, સોંગ નક્કી કરવાનું, બધાના કપડા કે કોણ શું પહેરશે, આખું સ્ટેજ કોન્સેપ્ટ કે જે 4 દિવસનો હતો ને 1 દિવસનો અમારો ફંક્શન હતો જે 1 કલાકનો હતો, જેમાં મુખ્યમંત્રી શ્રી ગુજરાતના હતા એ હાજર હતા, રાજ્યપાલ શ્રી ગુજરાતના છે પણ હાજર હતા. તો એ અમારો એક મોમેન્ટ હતો લાઈફનો કે ના લાઈફમાં આપણે જે અમે વિચાર્યું હતું ને કે આ જગ્યાએ પહોંચવું અઘરું છે, પણ કહેવાય ને કે દુનિયામાં કંઈ બધું પોસિબલ છે, એવું કંઈ છે જ નહીં કે પોસિબલ નથી. તમે સારું વિચારશો તો લાઈફમાં તમારે સારું થશે, તમે સારું નહીં વિચારો તો ત્યાં ત્યાં રહી જશો. એટલે હું તો એવું કહું કે જે એચિવમેન્ટ છે ને એને વિચારવું જોઈએ અને એને પોઝિટિવ વેવ પર તમારે લઈ જવું જોઈએ, તો એ વસ્તુ તમે થાય. જ્યારે પણ નવરાત્રીમાં પણ હું સ્ટુડન્ટ્સને બધાને કહું કે તમે જ્યારે રમવા આવો તો એક વસ્તુ વિચારને હું કિંગ જ બનીશ, હું 10મો નંબર આવીશ કે 7મો નંબર, આવું વિચારવાનું જ નહીં. એકદમ પેલો કહેવાય ને બેસ્ટ વિચારીને જવાનું, તો તમે બેસ્ટ જગ્યા ઉપર આવશો. કેમ કે ઘણો કહેવાય ને સાયન્ટિફિક રીઝન છે કે તમે જેવું વિચારો ને લાઈફમાં એવું થાય તમારી સાથે. ઓકે ઠીક. એટલે વિચારવું સારું જોઈએ, સારી જગ્યાએ પહોંચો આવું વિચારવું જોઈએ, તો તમે પણ સારી જગ્યાએ પહોંચી શકો બધા. ઓકે ઠીક. હવે તમે તમારી લાઈફને કોઈ મુમેન્ટ કહો કે જે તમને બેસ્ટ લાગ્યો હોય કે આ મુમેન્ટ મને જે ઈચ્છા હતી અને એ અચીવ થઈ ગયો એવું. જોવા જાવ તો એક જે મોમેન્ટ છે જે મારા હસબન્ડના ને એક જોવા માંગુ છું કે એના ફેસ પર મારા પ્રત્યે પ્રાઉડ ફીલ થાય. ઓકે. જેને ઈચ્છા છે કે ના હું ઇન ફ્યુચર ક્વીન બનું. ઓકે. એ મોમેન્ટ હું ક્રિએટ કરવા માંગીશ. હા, તે મોમેન્ટ ને તો અમે પણ રાહ જોઈશું. ઠીક છે. તો આપણે હરેશભાઈ વિશે એટલું જાણ્યું. જો ભવિષ્યમાં એવું કઈ હશે તો પાછી મુલાકાત તો લેશું, કેમ કે એમને એવોર્ડ તો ઘણા મળતા જ રહે છે. અને હવે આપણે હરેશભાઈના ગરબા ક્લાસીસ તરફ જઈએ અને એમના વિશે જાણશું. જય સોમનાથ. સાંસ્કૃતિક ગરબા ક્લાસીસમાં તમે આવી રહ્યા છો બરોબર છે, અને એ ઘણા સમયથી બહુ જૂનું ક્લાસીસ છે. તો તમે ઘણા સમયથી અહીં આવી રહ્યા છો, તો કેટલા સમયથી આવો છો? 2-3 વર્ષ. 2-3 વર્ષથી. ઓકે. તો તમે હરેશ સરને ઓળખો છો કેટલા સમયથી? ઘણા સમયથી ઓળખો છો. ઓકે ઠીક છે. અને તમને ટાઇટલ કેટલા મળ્યા છે અહીંથી, જે તમે ગરબા ક્લાસીસમાં રમવા જતા હોય ત્યાંથી તમે ટાઇટલ કેટલા મળ્યા છે? મેં રમસંગમાં મળ્યું. ઓકે ઠીક છે. અને તમને અહીં નવા સ્ટેપ તો તમને શીખવા મળતા જ હોય છે બરોબર છે. અને દર વર્ષે નવરાત્રી ઘણી જગ્યાએ થતી હોય છે, એમાંથી એવું કઈ કારણ કે તમારે આ ગરબા ક્લાસીસ પસંદ કરો છો, એનો એક કઈ ખાસ કોઈ? આખા પોરબંદરમાંથી આ બહુ જ સારું ગરબા ક્લાસ છે. અહીંથી હું ગરબા શીખું છું અને હું મારા કાસ્ટમાં હું ચાંદની બનેલી છું. અચ્છા, 3 વાર ચાંદની બનેલા છો. ઓકે ઠીક છે, બહુ સરસ. સાંસ્કૃતિક ગરબા ક્લાસીસમાં તમે આવી રહ્યા છો બરોબર છે. હવે કેટલા સમયથી તમે લોકો આવી રહ્યા છો? અમે 2-3 વર્ષથી તમે આવી રહ્યા છો. ઓહો. અને અહીં ગરબા ક્લાસીસ તમે કેવા સ્ટેપ શીખ્યા છે, કેટલા સમયથી? અને 22. ઓકે. અને તમે જ્યાં પણ જે ગરબા ક્લાસીસ રમવા જાઓ છો તેમાં અહીંયા બહુ વધારે મજા આવે કે બીજી જગ્યાએ બહુ મજા આવે છે?
તમારા ફેવરિટ સર નું નામ બોલો એકવાર. હરેશ. હરેશ સર તમને સૌથી ફેવરિટ લાગે છે? ઓકે. સાંસ્કૃતિક ગરબા ક્લાસીસમાં તમે આવી રહ્યા છો, બરોબર છે, અને કેટલા સમયથી આવી રહ્યા છો? અમે અહીંયા આવી રહ્યા છે 2 મહિના જેવું થઈ ગયું છે, પણ અમને સારું લાગે છે કે અમને અવનવા ગરબા ક્લાસીસ શીખવા મળે છે, નવું બધું શીખવા મળે છે, જેવું કે ભાંગડા, ફ્રી સ્ટાઇલ, એવું બધું. ફ્રી સ્ટાઇલ તો અમને ઘણી બધી શીખવા મળી છે અને અમને ખૂબ મજા આવે છે ક્લાસ. ઓકે. ગરબા ક્લાસીસના જે તમારા જે સર છે એ ઘણીવાર કિંગ બનેલા છે, તો એના માટે તમારે જે ડ્રીમ તમારું હશે કે ક્યારેક હું ક્વીન બનું, એના માટે તમે કઈ કહો? હા સર, અમારું એવું ડ્રીમ છે કે અમારા સર છે હરેશ સર, એ ઘણી વખત આમ કિંગ ને એવું બનેલા છે, તો અમારું એવું આમ સપનું છે કે અમે ક્યારેક આમ ક્વીન બની શકીએ એમ. અમે એવી ટ્રાય કરીએ છીએ એટલે અમને એવું શીખવાય સારું એવું મળે છે કે અમને એવું લાગે છે કે નહીં, આ વખતે અમારો ચાન્સ છે એમ, અમે બની થશે. તો આ વખતે ક્વીન બનવાના ચાન્સીસ પૂરેપૂરા છે? હા સર. ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. સાંસ્કૃતિક ગરબા ક્લાસીસમાં તમે કેટલા સમયથી આવી રહ્યા છો? ચલો 2 મહિના. 2 મહિનાથી. ઓકે. અને તમારી ઈચ્છા હશે કે હું ક્વીન કે એના પ્રિન્સેસ કે એવું કંઈક બનું, તો એના માટે ગાઈડલાઈન તમને ઘણી મળી હશે, બરોબર છે, તો એના વિશે કંઈ થોડું કંઈ જણાવો. એકચ્યુઅલી આ મારો છે ને ફર્સ્ટ એક્સપિરિયન્સ જ છે અહીંયા, અને મારો બહુ જ સારો રહ્યો છે. ને હું અહીંયાથી જ 2 ઇવેન્ટમાંથી ગઈ છું અને સર જ મોટિવેશન કર્યું છે. ઓકે. એક્સપિરિયન્સ તો બહુ જોરદાર જ છે. તો આ વખતે શું લાગે કે તમે ક્વીન કે પ્રિન્સેસ અથવા જો ચાંદની કેવું બની ફર્સ્ટ શકે? યર જ છે એટલે થોડી નર્વસ છો, પણ nervous નહીં પણ એમ છું. કોમ્પિટિશનમાં એકચ્યુઅલી ઓકે, ઠીક છે.